ગઈકાલે જ્યારે બાળક મળ્યો એટલે સ્મીમેરમાં પરિવારને સાંત્વના આપવા હું ગયો હતો ત્યારે મેં અને અમારા પદાધિકારીની અમારા તમામ જનપ્રતિનિધિના ટીમે શાસકોએ નક્કી કર્યું હતું કે 24 કલાકની અંદર આમાં જે કોઈ અધિકારી સંડાલો હશે તો એની પર એક્શન લેવામાં આવશે। આજે સવારે જ કમિશનરશ્રી દ્વારા 4 અધિકારીનો શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, રાંદેર ઝોનના જુનિયર ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, સુપરવાઇઝર પ્રારંભિક દ્રષ્ટિએ જે જોતા 4 અધિકારી પર શોકોઝ આપી છે। એક જણને 7 દિવસ અને 2 અધિકારીને 5 દિવસ અને એક અધિકારીને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। જવાબના અંતે કોઈ બીજા અધિકારીઓને આમાં ભૂમિકા હશે તો એની ભૂમિકા પણ ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં આમાં તપાસના અંતે જે કોઈ અધિકારી નીકળશે તેને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એ કાર્યપાલક ઇજનેરને પણ શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનમાં છે તેજસ પટેલ કરીને કાર્યપાલક ઇજનેર છે, તેને પણ શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે।